ખેડા જિલ્લામાંથી એક એવી દુઃખદ ઘટના સામે આવી છે જેણે દરેક સંવેદનશીલ વ્યક્તિને વિચારવા મજબૂર કરી દીધી છે। કપડવંજ નજીકથી પસાર થતી નર્મદા નહેરમાં એક પરિણીત મહિલા પોતાના 2 માસૂમ બાળકો સાથે પાણીમાં ઉતરી ગઈ હોવાની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા। હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે। પરંતુ આ સમાચારની સાથે એક મોટો પ્રશ્ન પણ ઊભો થાય છે। શું જીવનની મુશ્કેલીઓનો અંત માત્ર નિરાશામાં જ છે કે પછી સમાજ, પરિવાર અને મિત્રો મળીને દરેક મુશ્કેલીનો માર્ગ શોધી શકે છે? ચાલો જોઈએ આ અહેવાલ। મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના મહીસા ગામની રહેવાસી ભાવનાબેન ચૌહાણ પોતાના 2 બાળકો સાથે કપડવંજ નજીકની નર્મદા નહેરમાં ઉતરી ગઈ હોવાની માહિતી સામે આવી છે। ઘટનાની જાણ થતાં કપડવંજ પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા। નહેરમાં પાણીનો પ્રવાહ અને ઊંડાણ વધુ હોવાથી શોધખોળ અને બચાવ કામગીરી પડકારજનક બની હતી। પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી। દર્શક મિત્રો, સમાચાર માત્ર ઘટના જણાવવા માટે નથી, સમાચાર સમાજને વિચારવા માટે પણ હોય છે। આજે અનેક પરિવારો આર્થિક, સામાજિક, માનસિક અથવા પારિવારિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ દરેક સમસ્યાનો કોઈને કોઈ રસ્તો જરૂર હોય છે। માત્ર એક વાતચીત, એક વિશ્વાસ, એક મિત્ર, એક પરિવારજન અથવા એક નિષ્ણાતનું માર્ગદર્શન ઘણી વખત જીવનમાં નવી આશા જગાવી શકે છે। આથી જો તમારા આસપાસ કોઈ વ્યક્તિ ભારે તણાવમાં હોય, સતત નિરાશ દેખાતી હોય અથવા એકલતા અનુભવતી હોય તો તેને અવગણશો નહીં। તેની વાત સાંભળો, તેની સાથે રહો અને જરૂર પડે ત્યારે યોગ્ય સહાય મેળવવામાં મદદ કરો। જીવન અમૂલ્ય છે, દરેક મુશ્કેલીનો અંત આવે છે, પરંતુ જીવનનો અંત કોઈ સમસ્યાનો ઉકેલ નથી। આ સમગ્ર ઘટનાના સાચા કારણો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। અમે કોઈ પણ પ્રકારના અનુમાનથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી જ આપતા રહીશું। સમાચાર સાથે સમાજ પ્રત્યેની જવાબદારી પણ એટલી જ મહત્વની છે। નમસ્કાર। શું નામ છે કાકા? મારું નામ જુવાનસિંહ ભૈજીભાઈ સોળા પરમાર દાલભાઈની મુવાડી, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડા, પોસ્ટ ઉના। કોણ પડ્યું છે કેનાલમાં? મારી બેબી અને મારો ભણો અને મારી ભણી। કેટલા વાગે? હવે સાહેબ હું ગયો તો બેનચામ નોકરીએ। હવે મને ખબર પડી કે અહીંયા ગાળા મારી બીજી બેબી છે એ મૈસા પરણાયેલી છે। એમની ઉપર ફોન ગયો, અહીં જમાદારે ફોન કર્યો કે ભાઈ તમારો વ્યક્તિ ત્યાં અંદર પડ્યો છે, એટલે અમને ફોન કર્યો એટલે હું આયા સાહેબ। અમે વહી શા કારણથી પડ્યા છે? એના હાહુ હાહના કકરાટના લીધે પડ્યો છે સાહેબ। પોલીસને અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે? હા હા। નામ છે ભાઈ? ચૌહાણ કિશોરસિંહ રહીજીભાઈ। શું ઘટના બની છે? ઘટના એવી બની હતી કે એક બેબી અને એના 2 નાના બાળકો કેનાલમાં પડ્યા એવી માહિતી અમને મળી 5 વાગ્યાની આસપાસ। તે અમે ઘટના સ્થળે આવેલા અહીંયા। પછી ઘટના સ્થળે આવીને ફાયર બ્રિગેડને જાણ કરી। અમે ફાયર બ્રિગેડના સાહેબ મનહરભાઈ આવ્યા, મહેન્દ્રભાઈ। એ લોકો અમને આવીને એવું કહે છે કે અમારી જોડે અત્યારે ટીમ નહીં અને જો અમે પ્રાઇવેટ બોલાવીએ છીએ માણસો અને એ પ્રાઇવેટ માણસો 1 લાખ કાઢે એટલે એના પર પર્સન 15,000 લે છે। એટલે ટોટલ મારા પરિવારના 3 માણસો હતા એટલે 15 તારીખ 45,000ની મારી જોડે માગણી કરી અને એવું કહેતા હતા કે મારી જોડે માણસો નથી એમ। પોલીસને જાણ કરવામાં આવી છે બાબતે? હા, પોલીસને 112 ને જાણ કરવામાં આવી છે।